નમસ્કાર મિત્રો, વિધાનસભા 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ જૂજ સીટો સાથે જીતી, પરંતુ પબ્લિકમાં ઘણો જ ઉત્સાહ અને આનંદ દેખવા મળ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ભવ્ય વિજય મેળવીને વિજય પતાકા લહેરાવી અને મંત્રીમંડળની સ્થાપના પણ થઈ ચૂકી છે। એની વચ્ચે વિસાવદર સીટથી વિધાનસભાની ચૂંટણી જીતેલા આમ આદમી પાર્ટીના નેતા ભૂપત ભાયાણી આજકાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે, કારણ કે તેઓ ભાજપમાં જોડાયા એ વાત જોરશોરથી ફેલાઈ ગઈ હતી। છેલ્લા 3 દિવસમાં ભૂપત ભાયાણી મીડિયા સમક્ષ અનેક વખત ખુલાસો આપીને ભાજપમાં જોડાવાની વાતને અફવા ગણાવી ચૂક્યા છે, પરંતુ એક કાર્યક્રમમાં જ્યારે તેમનો સામનો જનતાથી થયો તો જોવા જેવી થઈ ગઈ। સેંકડો લોકોની ભીડમાં એક બાદ એક સવાલો ઉઠવા લાગ્યા કે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો જીત્યા, પણ પક્ષ પલટો કરવામાં તમારું નામ જ કેમ ચર્ચાઈ રહ્યું છે? અને ઉશ્કેરાયેલી જનતાએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે શું તમે પણ હર્ષદ રીબડિયાની જેમ ખડ ખાશો? એક અતિ ઉત્સાહી કાર્યકરે તો એટલું સુધી કહી દીધું કે ભૂપતભાઈ, તમે પાકિસ્તાન જશો તો પણ અમે સાથે આવીશું, પરંતુ જો ભાજપમાં તમે જશો તો ભારે પડશે। જનતાના આવા મિજાજ વચ્ચે ભૂપત ભાયાણીને પરસેવો છૂટી ગયો હતો। ભૂપત ભાયાણીએ આભાર વ્યક્ત કરવા માટે એક સભા બોલાવી હતી, જેમાં લોકોએ અવનવા પ્રશ્નો પૂછ્યા હતા અને ઘણા પ્રશ્નોના જવાબ આપતા ભૂપત ભાયાણીના પરસેવો છૂટી ગયો હતો અને તેમણે કહી દીધું હતું કે ભાજપ તો મારું ગોત્ર છે અને હું કોઈ પણ પાર્ટીમાં જવાનો નથી। અને પબ્લિકના આવા સવાલો પર જવાબો પર ભૂપત ભાયાણીએ કીધું કે હું ભાજપમાં નહીં જવાનો કે કોઈ કોંગ્રેસમાં નથી જવાનો, પરંતુ પબ્લિકે તેમને પ્રશ્નોથી ઘેરી લીધા હતા અને ઉશ્કેરાયેલી જનતાના સવાલો સામે ભૂપત ભાયાણીના જવાબો ખૂબ જ વિચારવા લાયક હતા। અને જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, તમે સબસ્ક્રાઈબ નથી કરતા અને ખાલી વિડીયો જુઓ છો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, કારણ કે બીજા વિડીયો પણ તમારી સમક્ષ આવી શકે।